નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ પર। આ વિડીયો દરેક માતા પિતાને ખૂબ જ મદદરૂપ થશે। રમકડામાં વપરાતી બેટરીથી થતી દુર્ઘટનાઓથી બચવા અને માતા પિતાએ સાવચેતી માટે શું કરવું જોઈએ, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે। બીજું, આજકાલ ઘણા રમકડા બેટરીથી ચાલે છે। જો આપણે સાવધાની ના રાખીએ તો આ રમકડામાં ઉપયોગ થતી બેટરી ખતરનાક બની શકે છે। તો ચાલો ચાર્જિંગથી ચાલતા રમકડા માટે સાવધાની શું રાખવી એના વિશે વિગતવાર ચર્ચા કરીશું। જે વસ્તુ કે સાધનો ગરમ થતા હોય એને ઉપયોગ કરતી વખતે ચેક કરો કે કેટલા સમયમાં ગરમ થઈ જાય છે। તો થોડું તેને વપરાશ ઓછું કરો અને તે આપોઆપ ઠંડુ થઈ જશે પછી એનો વપરાશ કરશો। ચાર્જિંગ વખતે સાવધાની, જો રમકડું રિચાર્જેબલ હોય તો વધુ સમય સુધી ચાર્જ પર ના રાખવું, રાતભર ચાર્જમાં ના મૂકવું, ગરમ થાય તો તરત કાઢી દો। રમકડું બાળકને રમવા આપ્યું અને રમતી વખતે રમકડાનું ચાર્જિંગ પત્યું તો તરત જ રમકડું ચાર્જિંગ પર મૂકવું નહીં, કારણ કે એ સમયે રમકડું ગરમ હોય છે અને 5-10 મિનિટ પછી ચાર્જિંગ પર મૂકવું। રમકડું સૂર્યપ્રકાશ અને ગરમીથી એમને બચાવવું અને સીધી ધૂપ એટલે કે તાપ પડે એ જગ્યાએ રમકડું ના રાખવું। નાના બાળકો માટે ખાસ ધ્યાન, નાના ભાગ બેટરીના જે પાછળના ભાગ કમ્પાર્ટમેન્ટ સારી રીતે બંધ હોવું જોઈએ। બાળક બેટરી કાઢી ના શકે તેવું હોવું જરૂરી છે। આગળ કીધું આમ કે રમકડું બાળકને રમવા આપ્યું અને રમતી વખતે રમકડાનું ચાર્જિંગ પત્યું તો તરત જ રમકડું ચાર્જિંગ પર મૂકવું નહીં। ઘણીવાર એ રમકડામાં બેટરી ફૂલી જાય તો પણ આપણે સતત ચાર્જ કરીએ છીએ, તો સાવધાન રહેવું। રમકડું ગરમ થાય તો તરત બંધ કરો, ફરી ઉપયોગ કરતા પહેલા તપાસ કરો। જો રમકડું ચાર્જ થાય એવું હોય તો તેને વધુ સમય સુધી ચાર્જ પર ના રાખવું। ઓવરચાર્જ થવાથી બેટરી ગરમ થઈ શકે છે અને બ્લાસ્ટનો ખતરો રહે છે। ચાર્જિંગ રમકડાથી આપણા દેશમાં દુર્ઘટના બની છે એ સમાચાર તમે યુટ્યુબ પર સર્ચ કરી શકો છો। અન્ય જરૂરી માહિતી આપણી ચેનલ પર આવતી રહે છે। આશા રાખીએ છીએ મિત્રો અને દરેક માતા પિતાને આ માહિતી સારી લાગી હશે અને સમજાઈ હશે। આપનો આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર।